ભગવાન કેતુ મહારાજ એ આપણે સ્ટોરી આગળ બોલી ગયા તે મુજબ રાહુનો અડધો ભાગ એ કેતુ છે અને કેતુને વંદન કરવાથી કેતુની ઉપાસના કરવા માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવાની અને કેતુ આપણા કુંડલીમાં યુગતમ સ્થિતિમાં હોય તો મોક્ષની પ્રાપ્તિ તરફ આપણને આગળ લઈ જાય. કેતુ એ આપણને અસંતોષી સ્થિતિ પ્રાપ્ત કરાવે, જીવનમાં અસંતોષ આપે. જે સ્થાનમાં હોય, પૈસાના સ્થાનમાં હોય તો પૈસાનો અસંતોષ, કાયમ પૈસા મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય આગળ. જે તે સ્થાનમાં ધર્મના સ્થાનમાં ધર્મ તરફ આગળ વધવાની ઈચ્છા ઉત્પન્ન થાય. એ જ કેતુ 12મા ભાવમાં જાય તો મોક્ષ તરફ આગળ વધવાની ઈચ્છા પણ ઉત્પન્ન થાય. તો જ્યારે ભક્તિમાં સંતોષ આવે, ભગવાનને મેળવવામાં સંતોષ આવે ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થાય. સંતોષ થઈ જાય એટલે વાત પતી ગઈ. સોમનાથ મંદિર આવું છે ને અવાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. તો મારે સોમનાથ જવું જ છે એવી અપેક્ષા એ વારંવાર જવું છે એવી ઈચ્છાઓ વારંવાર ઉત્પન્ન થાય ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. તો ભગવાન કેતુ મહારાજ આપણને એવી સ્થિતિ પ્રાપ્ત કરાવે. એટલા માટે કેતુ ભગવાન માટે ભગવાન શિવ પર કાળા તલ ચડાવવાના, દાડમનો રસ ચડાવવાનો અને ગણપતિની ઉપાસના કરવાથી કેતુ મહારાજ તમને જીવનમાં તમારા સારા વિચાર સાથે જીવનમાં યોગ્યતમ પુણ્ય તરફ વધવાની સ્થિતિઓ પ્રાપ્ત કરાવે અને બધી મિલકતો પણ પ્રાપ્ત કરવા માટે કેતુ આપણને સારી સ્થિતિ પ્રાપ્ત કરે. એટલા માટે કેતુને વંદન કરવાનું છે. કેતુને પગે લાગો, ગણપતિને વંદન કરો અને ભગવાન શિવને આ ચડાવવાનું છે દ્રવ્ય. ઓમ કેતવે નમઃ, ઓમ મહારુદ્રાય નમઃ, ઓમ ત્ર્યંબકં જજામહે